ગુજરાતમાં 10% વધારે માલધારીઓ હોવા છતાં માલધારીઓની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા રાજકીય અવગણના થતી હોવાના આક્ષેપો સાથે માલધારી વિકાસ સંગઠન દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં માલધારીઓ દ્વારા ગામના ગોચરની માપણી થાય અને તેનો કબજો માલધારીઓને મળે, માલધારીઓને ખેડૂત તરીકેનો હક તથા માલધારી તેરીકેનો ઓળખ દાખલો મળે, ગોપાલક વિકાસ નિગમમાં 1000 કરોડનું બજેટ ફાળવવામાં આવે, પશુ રાખનારને ગૌરક્ષક તરીકેનું ઓળખાણપત્ર મળે તેવી માંગણીઓ કરવામાં આવી હતી। માલધારી વિકાસ સંગઠન ગુજરાત એના દ્વારા અમે વડગામ, ધાનેરા, અંબાજી અને અહીં અમીરગઢ ખાતે આવેદનપત્રો આપવા માટે આવ્યા છીએ। અમારા મેઇન મુદ્દા છે કે ગૌચરની માપણી થાય અને ગૌચરનો કબજો માલધારીઓને સોંપવામાં આવે। જે ગ્રામતળના વાડાઓ છે સરકારના જીઆર મુજબ એ માલધારીઓને કાયમી કરવામાં આવે અને માલધારી જે શિક્ષણની દ્રષ્ટિએ પછાત છે એમને યોગ્ય માર્ગદર્શન મળે। એવા અમારા અનેક 15 જેવા મુદ્દાઓ છે જે માલધારી ખેડૂત તરીકેનો હક મળે, શહેરમાં રહેતા માલધારીઓનો પશુ પકડવામાં આવે છે એના અનુસંધાને પ્રક્રિયા કરવામાં આવે અને ગોપાલક વિકાસ નિગમ દ્વારા 100 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ વધારીને 1000 કરોડનું ફાળવે અને દરેક માલધારીઓનો લાભ મળવો જોઈએ અને માલધારીને પશુ ગૌરક્ષક અથવા પશુ માલધારી રાખતો હોય એનો માલધારી તરીકેનો ઓળખપત્ર આપવામાં આવે। ગૌચર વિકાસ નીતિ 2015ને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે। ગૌ હત્યાના કાયદાની જોગવાઈ મુજબ રાત્રે લઈને હેરાફેરી કરતા માલધારીઓના પશુ, સમજો કે રાત્રે 12 વાગ્યા પછી કોઈ પશુની હેરાફેરી ન કરી શકાય એના માટે જો દિવસે સિટીમાં પશુ લઈ જાય તો એનો પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, તો માલધારીની કયા ટાઈમે એનો હેરાફેરી કરવી એના માટે સરકાર વિચારણા કરે। પશુ રાખતા માલધારી તરીકેનું ઓળખપત્ર આપવામાં આવે અને વિશેષ આજીવિકા સાથે જીવન જીવતા માલધારીઓને આર્થિક અને શૈક્ષણિક અનામત મળે અને દરેક માલધારીઓને ઘેટા બકરા અને પાણી પીવા માટે દરેક ગામની અંદર જે અવાડાઓ હોય રખડતા એમને કોઈ સ્થાયી તો હોય ના, જે ગ્રામ પંચાયતના વાડા હોય ત્યાંથી પાણી પીવાનું હોય તો એમને ભરપાઈ રાખવા માટે તલાટી અને સરપંચને જાણ કરવામાં આવે અને જો આ બધું કરવામાં ના આવે તો આવનારા સમયમાં દરેક માલધારીઓ પોતાના પશુઓ સાથે દરેક જગ્યાએ રોડ ઉપર આવશે અને ગાંધીનગરમાં ઘેરો નાખશે। ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર।